ગાઈસ ગુડ મોર્નિંગ, કેમ છે બધા મજામાં? તો સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં. તો ગાઈસ મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને મેં સવારમાં ચા નાસ્તો બનાવી છે. કેમ કે ચા તો હું પીતી નહીં, અજીતના એન્જલ બેચ પી, હું તો ગ્રીન ટી પીઉં છું. તો ગુડ મોર્નિંગ એન્જલ, ગુડ મોર્નિંગ. તો ચલો ગાઈસ, ચા નાસ્તો રેડી છે, તો અમે તાન ચા નાસ્તો કરી લઈએ. અને એન્જલનો મેગી વાપરી હતી, આપણે 9 વાગે બનાવીશું. આ તો કે અત્યારમાં વહેલી વહેલી બનાવે. અત્યારમાં વહેલી કોણ મેગી ખાય? અમે તો અત્યારમાં વહેલો નહીં ખાતો, મેગી કદી ખાઈએ અજીત કોઈ? તો ચલો ગાઈસ, કઈ નહીં, હવે અજીતને ચા નાસ્તો કરી દે, પછી મારે ગુદરું ધોવાનું બાકી છે, હું ગુદરું ધોઈ નાખું. એક ધોઈ નાખી ને એક ધોવાનું બાકી છે. તો ચલો તાન ચા નાસ્તો કરી લો અજીત. તો ગાઈસ, આજે સવારમાં અમારા ઘરે બની રહ્યો છે નાસ્તો મેગીનો. લગભગ 1 મહિનાની લાઈન મૂકી હતી, તાણા આજે મેળ આવ્યો, કારણ કે અમે ઘેર જ નતો 1 મહિના. જે બાફેલી બનક વેજીટેબલ નાખે, ટોમેટું અને શું મરચું અને જેઠાલાલ ચાલુ હોય, ઈંડા જેઠાલાલ ચાલુ ના અંદર મીઠું મરચું ભૂલી જવાય નહીં. તો જો ગાઈસ, તપેલામાં બાફા મૂકી દીધી છે મેગી. અરે હારું, વાહ વાહ વાહ. અને આ મસાલો 4 પેકેટ, આ મોલમાં લાવ્યા તો મોટું પેકેટ નૂડલ્સનું. ગાઈસ, તો આજે તો ખાવાની મજા આવી જશે. ભોણીબાની ફરમાઈશ હતી, મારી એ ફરમાઈશ હતી, પણ અમે હા, પણ આ સવારમાં ભોણીબા કહે કે મેગી ખાવી 7 વાગે. આજે બની રહી છે અમારા ઘરે મેગી, તો જોઈ લો. ખુશ થઈ ગયો ભોણીભાઈ. બાબા બહુ ના એ નહીં ના માટે. તો ચલો ગાઈસ, મેગી બની જાય પછી તમને ફૂલ બતાવીએ કે કેવી બની. તો ગાઈસ, ફાઇનલી આપણી મેગી બનીને તૈયાર થઈ ગઈ છે. અને જો ચમચી લઈને બેહીએ જો, ચાખી જો ટેસ્ટ કેવો લાગે જોઈએ. પછી હા, ઠંડી થઈ જાય એટલે. પેલા હું આવી જ ખાતી હતી મેગી, પણ હવે કણાઈ રસાવાળી લહેટ. પ્લાસ્ટિકના વાટકામાં ના ખવાય ગરમ વસ્તુ. લાય ચમચી વડે આલું, આ રહી ચમચીઓ. તો ગાઈસ જો, ભણીની ફરમાઈશ પૂરી થઈ જાય તો વાટકો સાફ કરી નાખ્યો. આમાં તો હજુ પૂરી એ નહીં થઈ. જો યો વાટકો સાફ થઈ ગયો, અને તમારે બાકી. તો ગાઈસ જો, અમે મેગી ખાઈ લઈએ મસ્ત મજાને, પછી નાવા ધોવાનું કરીએ. નજીક જાય બાલ કપા જાઓ ને એનો કે જાય. કોઈક મંગાન કહેતી હતી હું, પણ યાદ નહીં આવતું. કોઈને યાદ આવે એટલે કહી હેડો. બાલ કપા અને હું જમવાનું બનાવું. જો શાક મસ્ત વગાડી દીધું, રીંગણ બટાકાનું. અને મારા હારુભાઈ જો અત્યારે અમે કચરો વાળા હારું હામે લઈને જો પીંછો મોબાઈલ જોવા, એનજી બેઠી હે મોબાઈલ જોવા, અને હારુભાઈ કચરો વાળે છે. એનજી ખાવાનું નહીં તાતો ને, મને યાર મેગી ખાતી ને ભૂખ જ નહીં, બોલ પેટમાં દુખાય ન કહું, ખવાય જ નહીં ને મેગી તો. ચલો ગાઈસ, તાના મસ્ત લોટ બધેલો, હમણાં બધીને મેળ્યો તો કાલ કીડી આવી હતી એટલે આજ તો ફ્રીજમાં મેકી દીધો થોડી યાર બધીને. રોટલી બનાવી દો હો થોડી, અને પછી હજી તારે એટલે જમી લેશે. મારે તો ભૂખો નહીં. આ બધા છવાળ તો કપાઈ લીધા. હા, મેં કરી દે એટલે હવે અમે બેસીએ છીએ જમવા માટે. જમવામાં છે બટાકાનું શાક છે, ગરમ ગરમ રોટલી અને મરચાં ખાવા અને છાશ છે. જોઈ લો, વાટકા લેતા હડે સાહેબ. ગાઈસ જો, હજી બાલ કપાઈને આવી જાય, બતાવજો બાલ. હવે થોડું માથું વ્યવસ્થિત લાગવા માંડીને કમ તો માથું લાગતું હતું, બાલ મોટા હતા. તો ચલો તાને હવે ખાઈ લઈએ. તો ગાઈસ, વાગે છે 5, અને ચા ને મસ્ત મજાનું પીને પછી હું જઈ હતી ગામમાં, જેમ કે મારા બ્લાઉઝ સીવવાના હતા એટલે લેવા માટે. તો ભૂલી જતી બ્લોગ બનાવવાનું, પણ બાકી ગામમાં જઈ હતી ખરી. હું અને એન્જલનો મારા ભાભી છે ને 3 જણા, આરું 4 જણા જ હતો. બ્લાઉઝ લઈને આવ્યો. અને ચલો તાણ હવે કંઈ નહીં, 5 વાગી ગયા, નજીક જ્યાં મેચ રમવા. એ આવો પછી કોમેડી વિડીયો બનાવીએ. તો અમારા કોમેડી વિડીયો જોતા જજો તમે. યુટ્યુબમાં બી આવો, ઇન્સ્ટાગ્રામમાં બી આવો. બહુ મસ્ત બનાવીએ. કમેન્ટ કરજો જેવા બનાવીએ. અમને તો લાગે કે અમે મસ્ત બનાવીએ છીએ. તો ચલો તાન ગાઈસ, બધા બાર શુકર આપણે જોઈએ.
તો એક બાજુ તો પહેલાં તો ને ઘંટીમાં દહીંનું દરવા નાખ્યું છે લોટ પતી છે તો એટલા માટે આ રૂંટીના ભાઈ બે રમસ એન્જલું કરો જો બધો બધા પોતપોતાના કોમે લાગી જશે બોલતો ખરી ઓહો પાછું બીજું એક ગોદડું હવે કરવાનું ને કેવું કરે બે ગોદડો ગાઈસ બનાવ્યા ને હવે ત્રીજું બનાવવાનું અમારે છે હારી ગોદડું કેવો ગાભા આવશે કેવું હતું ગાભા આવે તો બધાને ઘેર આવું ચાલતું હોય મેં સાચી વાત ને મમ્મીને ગોદવા આવડે આજે વિડીયો બનાવવાની એમનો નહીં આવડતું નહીં ગોદરા પછી નહીં ખાધું તો હું તો ટોકા તો લઉં હું તે તો કદી બનાવે ના તો ના આવડે તને કોઈ તો શીખીએ ધીમે ધીમે શીખીએ ને તો આવડે ધીમે ધીમે શીખીએ ને તો બધું આવડે જીપ ચલાવી બહુ તને નહીં આવડતું શું કરી બેટા ચણા ખા ચણા ઓહો મોઢું તો ટોચ બન નાખ્યો ને ઓને તમે ખાઈ જવા તો તમે પડ્યું કા મેલે તો રહ્યો તમે ખાઈ જવા તો કા પડી મેલે તા મોબાઈલ જોવો યાર હમણાં ગાભાની ઠેલી પકડાઈ દીધી હતી ગાભાની બધી ઓ પોતાનું કોમે લાગી ગયો અરે ગોદરું કાલ ભરવાનું એરા ભરા પણ ટોકા તો લેવડાવ્યું તો હું પૂછી જો ને કા એ તો ધીમે ધીમે શીખાય તા એક દાડા ના આવડી જાય કોઈ ધીમે ધીમે એમ કઈ 25 વાર તો કાઢ્યા કદી તો હતો નતો બનાયા 25 વર્ષ 25 ના કેટલી વર્ષ છે 23 નું ચાલુ 23 વર્ષ છે બધું વર્તન નહીં આવે પણ તું આ તો મારી મમ્મી તો કદી બનાવ્યું નતું એટલે તો તમે ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો ગોદરું બનાવશે નહીં આવડતું ને તો કે લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો તીના ભાઈ વેણિયા લે ને બધા ચણા વેણિયા લે બધા હારું મને જોશ ના ભાભીને નહીં આવડતું મને નહીં એ તો કોઈને નહીં આવડતું હા મમ્મીને એકલીને આવડે બરોબર આ અત્યારનો નવા જે આયા ને બધો આવડતું કોઈને એવું હા ગાભો પોથર તે ભાવ પણ એ પેલો ડોહોર ને જ મેન ના ભાવ હતા હાય કરો હાય આરું હાય કર આરું હાય કરો હાય હા હા સીજા એટલે આ કવર પાછું આમ અંદર પડવાનું ને બધું જોઈ શકો છો આરામના ખાવા લઈને આવ્યા મમ્મી તો એ ખાતું નહીં યાર હાથે જોડા નાવાનું તો થઈ ગયું ઈવન ટીના બાપા વાળી ડોલો ભાઈ ચોહી જતા હતા તે વાળી વબરી જ નાવાનું મમ્મી શું કરો જમવાનું બનાવું છું રોટલી કરી મમ્મી જે કોઈ ખાવું હોય આવી જજો અમાર ઘેર બનાવતા આવડે જ છે ને ગાઈસ જુઠ્ઠું બોલવાનું તો એક્સપર્ટ અતિ બનાવી ગાઈસ મેં લોટ બંધીને આપ્યો હ અને રોટલી આ બધી મેં બનાવી હો જુઠ્ઠું બોલી હા એક રોટલી ખાલી બ્લોગ માટે કરી ખાલી હજી જો તો સોલમ સોલ થાય જુઠ્ઠું બોલી હો આ બધું મેં એમને કરી આવીશ સારું ને થેન્ક યુ સો મચ કાલમાં મમ્મીએ મને મહેંદી મેં લીધી હારી તરત ધોઈ નાખી તે કલર બરોબર આવ્યો નહીં કે તે તો ભયલું કુકુ કરતું હતું એટલે એમ દીદીને પાછું કુકુ થયું એટલે જો ગાઈસ રાતે રાતે નહીં મેળવું તો રાતે નહીં જમતી બહાર જઈએ હું કરીએ બધા મારા દાદી ચોક જાય લગ્નમાં
મારું ભીલું કરે હા ભીલો હાય 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 કે જી હાય કે હાય કે હાય કે હાય ભીલા હાય કે હાય કે હાય કે હાય કે ઓમ હાય હાય કરો જા ગાઈસ આ રમ તમારો નથી કામતા બહુ મસ્તી ખોટ એટલે આ રમનો ફોટો કટાય તો સાચું કહું ગાઈસ આ લોટે મેં બંધાડ્યો હતો એમના આ એ મેં કરેલું હતું ખાલી 1-2 જ રોટલી એમને બનાવી એમને જોર આવડે બહુ ગાઈસ ને ખબર હે કે અંકલ આવડતું હોય નહીં કશું નહીં હજી ચલવા હેડો ગાડી ચલવા એક એવો માકો હેડો ગાડી હેડો હવે જમી લીધું હોય અને જમવામાં મજા આવી ગઈ ખાવાની દિલોડી બટાકાનું શાક હતું એમાં અમારા ભોણીભાઈ તો ખાલી એકલો બટાકો વેણીને જ ખાધો તો ગાય જો આજે લગભગ 2-2.5-3 મહિના બાલ કપાયા કારણ કે આપણે બાલમાં વધારે ખર્ચો કરતા નહીં મહિનો જ થયો મને એવું લાગ્યું કે પણ બહુ મોટા નતા થઈ ગયા અને ગાય જો અલ્પી કચરા પોતું કરે હવે કચરા પોતું થઈ રહે એટલે આપણે ખાટલા પોથરી કાઢીએ અને પછી જઈશું બહાર બેસીશું કલાક મેચ જોઈશું IPL એટલે આજે આપણી ફેવરેટ પંજાબ ટીમની મેચ છે પંજાબ મુંબઈ તો ગાઈસ તમારી જે બી જેની ટીમ હોય ફેવરેટ એ કોમેન્ટ કરજો તો ગાઈસ હવે આજના દિવસનો અહીંયા અંત કરીએ છીએ વિડીયોનો એન્ડ કરીએ છીએ અમારા વિડીયો સારા લાગે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તો ગુડ નાઇટ ગાઈસ ગુડ નાઇટ બોલ ના જુઓ ગાઈસ એ અલ્પી ગુડ નાઇટ અને અમારા આવી ગયા જુઓ સારું ગુડ નાઇટ